એ બેન આ બધું હું માંડ્યું છું? મેં પાણી પાવા આવી હતી, પીતી નથી તો પાછી ડોલ આયા મૂકી કા? હા એની વાત નથી કરતી, તો લગ્નની વાત કરું છું. શું લગ્નની વાત કરે છે? જો આપણા બેયના લગ્ન હારે થવાના તો રહ્યા. હમ આપણા બાપુને એટલી તેવડ નથી કે આપણા બેયના લગ્ન હારે કરે. એટલે તું સમજી જા ને, મારા લગ્ન પહેલા થવા દે, તારા લગ્ન 1 વર્ષ પછી કરશો. હું બોલે સંધ્યા તું મજાક કરે છે? કંકોત્રી છપાઈ ગઈ છે, આખા ગામમાં કહેવાય ગયું છે, કુટુંબ પરિવારને કહેવાય ગયું છે, અને હવે આ હું માંડી છે તે? હા તો આ ઘરના લોકોને બધાને પહેલા બોલતા પહેલા વિચાર કરવો જોઈએ કે નહીં? તો પહેલા મારા હાહુ હારાને ને મારા ઘરવાળાને શું કામ એમ કીધું કે આ વર્ષે લગ્ન કરી દેવું એમ? હવે એ માને? હા પણ તને ખબર છે ને કે બાપુની પરિસ્થિતિ બેયના લગ્ન કરવાની નથી, એટલે મોટીના પહેલા ને નાનીના પછી કરે. એમાં એવું કાંઈ ન હોય. અત્યારે એવું મોટા નાનાનું રહ્યું જ નથી. જેનું પહેલા હક પણ કદાચ લાલ તારું હક પણ ન થયું હોત ને મારું થઈ ગયું હોત તો પહેલા મારા ન કરત. તો મારી કંકોત્રી નો છપાણી હોત ને. આ તો કંકોત્રી છપાઈ ગઈ છે ને ઘરમાં બધાને કહેવાય ગયું છે એટલે વાત છે. કંકોત્રી છપાઈ ગઈ પાછી છાપી દેવાની, એમાં નવું શું છે? એક કંકોત્રી હાટું તમારા લગ્ન નહીં થવા દે. કંકોત્રીની વાત નથી, તારીખ આવી ગઈ છે અને મારા હારાવાળા ની સવાલ ન કરે કે અટાણ લગી તમે ક્યાંય ગયા હતા કે એન ટાઈમે તમે આ બધું બોલો છો એમ? વાહ, એટલે આ છે ને પહેલેથી મારે જ બધું જાતું કરવાનું આવ્યું છે. ગમે એવું હોય મારે જાતું કરી દે. તું નાની છો તું જાતું કરી દે, તું નાની છો બેન ને આ બધું જોઈ, બેન ને આમ કરવું પડે, બેન ને તેમ કરવું પડે. મારે કઈ નહીં. શું કર્યું અટાણ સુધી? મેં કોઈ દિવસ આવું કઈ કર્યું જ નથી જેવું તું બોલે છે. જો લગ્નની વાત હોય ને તો અમારી કંકોત્રી વેચાઈ ગઈ છે એટલે, બાકી હું તારી વાત માનવા માટે રાજી છું. તું પહેલા કરે કે હું પહેલા કરું, હું ફેર પડે? પણ મારા હારાવાળા લોકો સવાલ કરે કે નહીં? હા તો મારા હારાવાળા સવાલ ન કરે? હા મારા હારાવાળા રોજ મને પૂછે છે. આ આદિનો રોજ ફોન આવે છે મારા ઉપર કે હવે હું કર્યું, તારીખ ક્યારે લેવાની છે? તો તું એને બા ને બાપુ હારે વાત કરાવી દે ને એકવાર, એટલે વાત પૂરી થઈ જાય. એમ મોટાઓને વચ્ચે નથી લેવાય એમ. ખોટે ખોટા મોટાઓને વચ્ચે નાખીને મારે તો પછી ઉપાધિ જ ઓરવી ને. ઠીક, અને હું બોલું તો ઉપાધિ નહીં આવે? બા ને બાપુ જેવો સવાલ નહીં કરે કે તું હું કામ બોલો છે? એ તો તારે કહી દેવાય કે મારે હમણાં લગ્ન નથી કરવા, એકવાર અખમી જવું છે, આવતા વર્ષે મારા લગ્ન કરજો. એટલે બાન બાપુ તું જ નહીં માન તો ક્યાંથી લગ્ન કરવાના છે? વાહ ભાઈ વાહ. તો તું એવું તારા ઘરવાળાને કહી દે ને કે મારે આ વર્ષે લગ્ન કરવાનું કોઈ મન નથી, આપણે આવતા વર્ષે લગ્ન કરશું. મારા ઘરવાળાને હું કામ કહું? તો હું બા બાપુને હું કામ કહું? એટલે નાની અમથી વાત મગજમાં કેમ નથી આવતી કે હું મોટી છું ને મારા લગ્ન લેવાઈ ગયા છે એટલે હવે એ વાત ફરી ન કે? તારે ન સમજવું ના, મારે ઘરમાં વાંધા છે, આ પ્રોબ્લેમ છે ને એટલે હું કહું છું. મારા ઘરમાં મારા હાહુથી કામ થતું નથી એટલે એ લોકો એમ કહે છે કે લગ્ન કરાવી દો. તો એમાં વાંધો શું છે? તો એમને કામ કરવા જાજે ને. એ લોકોથી કામ ન થતું હોય તો વરદી તું એમને મદદ કરવા જાજે. એમાં શું થઈ ગયું? હા શરમ આવે છે? લગ્ન વગરની હું વરદીની આમ નમ જાઉં એ સારું લાગે? તો મારે શું કરવું બોલ? આમાં મારું તો કઈ હાલવાનું નથી. તને એટલી બધી ઉપાધિ હોય તો જા બા અને બાપુજીને કહી દે કે એ લોકોને જે કરવું હોય એ કરી નાખે. બીજું તો હું શું કહેવામાં આવે? મારે કોઈને કઈ નથી કેવું. આ દર વખતે હું જ આખે ચડું છું જ્યાં હોય ને. એટલે તારે વાત કરવાની, તારે જ બાને બાપુજીને કહેવાનું છે કે મારે આ લગ્ન હમણાં નથી કરવા. એટલે વાત થઈ પૂરી. હું કોઈ હારે કઈ વાત નહીં કરું. તને શોખ છે ને લગ્ન કરવાનો તો તું વાત કરી લે. આ ઘરમાં શું થાય છે એનું ખબર છે તમને? પણ શું થાય છે ઘરમાં? લગ્નની તૈયારી થાય છે. એ તો મને ખબર છે કે લગ્નની તૈયારી થાય છે, પણ એની પાછળ શું થઈ રહ્યું છે ને એ તમને નથી ખબર. શું થઈ ગયું પાછું? આ બંને બહેનો ઝઘડી છે. હવારના પોરમાં એવો ઝઘડો કર્યો છે કે ન પૂછો વાત. હવે એ તો હું છે એના લગ્ન થઈ જવાના, હવે બે જુદી થવાની ને એટલે ગમતમાં લડતા હોય છે ને ઝઘડતા હોય છે. હું કહું તમને કઈ બાબતનો ઝઘડો છે? આપણે તૈયારી કોના લગ્નની કરી રહ્યા છે? આ મીરાની. હા, અને આ સંધ્યાએ ઉપાડો લીધો છે. હા, આપણે મીરાના લગ્નની તૈયારી કરી રહ્યા છે, એનું હંધું ગોઠવાઈ ગયું છે, તારીખ લેવાઈ ગઈ છે, બધું થઈ ગયું છે, અને એ કહેશે કે આદિત્ય કુમાર ઉતાવળ કરી રહ્યા છે લગ્ન કરવા માટે. હાલે આ પાછી નહીં, પણ એને ક્યાં ખબર છે કે આપણે આ ત્રણ નથી કરવાના લગ્ન? તો એના પણ એ એમ કહે છે કે આદિત્ય કુમાર કહે છે કે આપણે આપણા લગ્ન પહેલાં કરવા જોઈએ. હવે મોટી ઘરમાં હોય નાનીના લગ્ન થાય? નથી કરવાના થતા પણ આપણે આદિત્ય કુમાર તો બોલ્યા રાખે, પણ આપણે એની વાત થોડી સાંભળવાની છે. આપણે કહી દેવું ને કે આપણે તારા લગ્ન 1 વર્ષ પછી કરવાના છે. કેવું તો બહુ સહેલું છે. આ માને તો ને આ ઉપાડો લીધો આખું ગામ માથે લીધું હોય ને એમ લીધું જ ઘરને માથે. પણ એને આ બધું માથે લેવાની શું જરૂર છે? પણ એ બધું આપણે કરવાનું હોય ને, એને શું કામ છે બધું? ને એમાં ઝઘડવાનું શું કામ છે તે? એ ભગવાન, કોને કહું, ક્યાં કહું, કેવી રીતે કહું, કાંઈ સમજાતું નથી. હા, તમે દીકરીઓને સમજાવો. મારે તો સંધ્યા હારે વાત કરવી જ પડશે.
આવી રીતે કાંઈ જોર જબરજસ્તીથી લગ્ન વહેલા ન થાય. અને આમ એ મીરા અને ગોવિંદ કુમારની તૈયારી કરી રહ્યા છે ત્યાં એ એનું ક્યાં નાખે છે વચ્ચે? ખાય વાંધો નહીં, મને સમજાવીશ. અને આમે આપણે થાય એમ છે નહીં, એક વારમાં 2 લગ્ન તો આપણે શું કામ કરવા જોઈએ? અને એટલું પોગી વળવા જોઈએ ને. ખબર તો છે કે આપણી હાલત કેવી છે, અને એ વાત દીકરીઓ ન સમજે તો કોણ સમજે? એને સમજ પડવી જોઈએ કે મારા બાપુજી જેટલું પોગી વળે એટલું તો કરે જ છે, પછી હું કામ ખોટી આવી જીદ કરવી જ જોઈએ એને? ખાય નહીં, હું એને સમજાવીશ, બરાબર? સંધ્યાને સમજાવીશ કે બેટા આપણે નક્કી જ કર્યું તો છે કે તારા લગ્ન 1 વર્ષ પછી આપણે કરવાના છે. પછી સમજાવાય એને હું, અરે મારી છોકરી છે ને સમજી જાય, તું બધી બહુ ફિકર ચિંતા ન કર, તારી તબિયત બગડે પાછી. ફિકર ચિંતા નથી કરવી, પણ થઈ જાય છે. શું કરે માણસ? હા, ઘરની અંદર 2 બહેનો આવી રીતે ઝઘડા કરીને ઊભી હોય તો એ કંઈ સારું લાગે? ઘરમાં પ્રસંગ લઈને બેઠા છીએ અને આ બધા ઝઘડા. મને તો સમજાતું જ નથી કે આ સોડીઓનું શું કરવું. હા, મીરા કહેશે કે મારા લગ્નની તૈયારી થવા માંડી છે બેન, મારે લગ્ન કરવા પડે એમ છે, તું ઉપાધિ ન કર ને બાપુ પહોંચી વળે એમ નથી. પણ સંધ્યાએ સમજવું જ નથી. એને સમજાવવી પડે. એ છે ને બહુ આપણે લાડકી રાખી છે ને એને, એટલે એ આ વાત ન માનશે, પણ મારી વાત માનશે. મને ખબર છે ને સમજાવી એટલે સમજી જાય. બરાબર? સારું, જોઈ ત્યારે કેટલું સમજે છે. સમજી જાય તો સારું, નહીંતર છે ને ઉપાધિના ભારાસ છે. ને સમજાવી તો પડે જ ને તે, નકર આપણે કરશું કેમ? આ લગ્ન કરવાના છે, ઈ કચ કરવાના છે, એમાં જ આપણે ફાંફા પડી જવાના છે. ને જે પાકનો પૈસો એ ક્યાં આવ્યો છે હજી? તોય આપણે સેટિંગ કરી નાખીશું કે હાલ ભાઈ થઈ જાય, આમ તેમથી લઈ લે. હું ઓલા વાલજીભાઈ પાસે, મુરજીભાઈ પાસે થોડા ઘણા આમ તેમ કરીને લગ્ન તો એક તો થઈ જ જાય આપણાથી. હા, પણ એ સમજવું જરૂરી છે. આજ લગ્ન આવા ઝઘડા નથી થયા, પણ આજે જે ઝઘડાની વાત સાંભળીને એના પરથી લાગે છે કે સોડીઓ ભાન ભૂલી ગઈ છે. પાર્કે ઘેર જવાનું છે, અટાણથી આવું હોય ને તો કાલે પાર્કે ઘેર કેમ બધું એ લોકો સગવડતાથી રહે કે શું કરશે કાંઈ ખબર નથી પડતી. મને તો સાચું કહું તો મારું મગજ જ કામ કરતું બંધ થઈ ગયું. એ 2 ઝઘડતા હોય ને ત્યારે તારે વશમાં પડવાનું હોય ને, કહેવાનું કે આજુબાજુવાળાને અવાજ આવે ને તો સંભળાય, એટલે કહેવાનું હોય તારે વચ્ચે પડીને એટલે છોડાવવાની હોય. હા, તે કર્યું જ છે મેં, જે કહેવાય ને એ કર્યું જ છે. આ તો હું ઉપાધિ થતી હતી ને તો તમને વાત કરવા આવી. ભાઈ પાવાગઢ જવાનું કેટલો ભાડો આપ? જો પાવાગઢનું એમ ડાયરેક્ટ ભાડું હું તમને કહી ન શકું. તમને હું ચોખ્ખું કહી દઉં, કિલોમીટર ઉપર હાલ છે 30 રૂપિયા કિલોમીટર. અત્યારે ટાઈમ 25-26 ચાલે છે. ના ના, એવું કાંઈ નથી હાલતું. એસીમાં હાલ છે આ ગાડી. આમ જો ટાટા થઈને તમને પોગાડું. અમારે તો વગર એસીમાં જ આવવું છે તમારે. વગર એસી તો 25 રૂપિયા હાલો, બસ 5 રૂપિયા ઓછા. 22 રૂપિયા કરવું છે. અરે 22 રૂપિયામાં થોડી પોહાતું હશે? મફત હાલે, પાણીથી હાલે ગાડી. કઈ વાત કરો તમે? ગમે એવી વાત કરો તમે તો. 22 રૂપિયા આપો, બોલો હાડો. 22 નહીં, 24 રૂપિયા પાકું. આપણે તમારા માન ખાતર 1 રૂપિયો ઓછો. ક્યારે જવાનું? કાલે જાઓ. કાલે. આ કાલ તૈયાર થઈ જાજો, બરોબર છે? મને ફોન કરી દેજો, એટલા વાગે હું આવી જાય. જાઓ તમ તારે. હો, 24 પાકા હો, પછી એમાં ફરતા નહીં. કાલે સવારમાં વહેલા આવજો તમે. વહેલા તમે કયો એટલા વાગે અડી જાઓ. મારે જવું છે. હા હા, વાંધો નહીં અંતર. હા હા, ભલે ભલે. જય શ્રી કૃષ્ણ કુમાર. અલા હા, જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો? ક્યાંક વર્દીમાં આવવા જવું છે? હા, પાવાગઢની વર્દી મળી છે કાલની. હા, એ સારું. તમારે હમણાં વેકેશન હાલતું ને તમારે આ વર્દીનું કામ બહુ જોરમાં હાલે એમ. એ તો ચાલુ જ હોય. આપણે તો શું છે, આની ઉપર તો હાલે જ બધું ઘર. હું શું કહું જમાઈ, કાંઈક તમારું કામ મને થોડી વાત કરવી હતી ને એટલે આવ્યો છું. બોલો બોલો, હું તૈયાર જ છું. મને ખબર તમે શું વાત કરાવ્યા. તમને બધી પહેલા જ ખબર પડી જાય એમ ને? આ લગ્ન માટે કેવા આવ્યા છો? તૈયારી રાખજો, ઘા તમારા લગ્ન કરી નાખવાના છે હવે. આ સંધ્યાએ બધું તમને કહી દીધું લાગે છે. હા, આ ઉતાવળ રહે કે નહીં, એટલે કીધું લગ્ન અમારા કરી દો એટલે વાત પતે. પણ હું તમને શું કહું કે આ વર્ષે મારે છે ને મીરાના લગ્ન કરવાના છે, તો હું એમ કહું છું કે આપણે છે ને આવતે વર્ષે લગ્ન કરી. ખોટી વાત ન કરો પપ્પા. આ છે ને આ વાત તમારી ખોટી કહેવાય. કેમ? અમારા લગ્ન કેમ 1 વર્ષ પછી? અરે તમે તો હારવાર કરી નાખો ને, હું ક્યાં ના પાડું છું? અરે હારોહાર પણ બધા લગ્ન હારે થાય એમ નથી. એમ છે ને અમારે નડે છે 2 લગ્ન, અને અમારા કુટુંબમાં 2 લગ્ન થાય ને એ નડે છે ને. મારે છે ને થોડી જોગવાઈ નથી ને, એટલે પહેલાં મારે લગ્ન છે ને બંનેને હારે તે કરવા છે. દીકરીના લગ્ન માટે બાપાએ કદાચ વેચાવવું પડે ને તો વેચાઈ જવાય, પણ કરી નખાય હારવાર પ્રસંગ. અને મારે તમને શું કહેવાનું, મેં સંધ્યાને ચોખ્ખું કીધું હતું કે મારા બાની તબિયત ખરાબ છે અને એનાથી હવે કામ નથી થતું. મારે ખાવાના વાંધા પડે છે, બહારથી ટિફિન લાવીને મારા બાને ખવડાવું. તમે વિચાર કરો કેટલી તકલીફ કહેવાય. અને મારો કઈ ધડો હોય, હાલતા ને ચાલતા હું આ ગાડી લઈને બહાર વયો જાઉં, 2 દી 1 દી આવું, તો આ મારા બા બચારા શું કરે? એની હાટું તો કોઈક જોવે કે નહીં. તો તમારે સામેથી એમ કેવું પડે કે આ ઘરની અંદર વાંધો છે, તો આપણે લગ્ન કરીને સંધ્યાને મોકલી દઈએ એટલે કે આ લોકોને વાંધો ન આવે. પણ હું તમને કહું કે અટાણ ખોટી તમારે હાલતું જ હતું ને, તો 1 વર્ષ થોભી જાવ ને. હું આમ કહું છું. એ વાત તમારી ખોટી કહેવાય. તમારે સમજવું જોઈએ, વડીલ તરીકે તમારે સાચો નિર્ણય લેવો જોઈએ. હવે તમે વિચાર કરી લ્યો, આ ગોવિંદ કુમાર જે હાડું મારા,
એને હું ઉપાધિ છે? કાંઈ ઉપાધિ છે? અરે પણ એ મારી એની હું ઉતાવળ છે તમારે તો એને મીરાબેનને ખમાડી દેવા હમણાં ઘડીક ને તમારે હું ફરક અરે પડે? પણ મોટી દીકરીને ઘરમાં બેહાડી રાખીને નાની દીકરીના લગ્ન ન કરાય કોઈ દી. હવે વરાદીમાં હું ફરક પડવાનો છે? અત્યારે તમારે કહેવાય ગામને સમાજને બધાને કે નાનના લગ્ન કરવા પડે એમ છે, કારણ કે સામે વાળાને એટલી છે ને મજબૂરી છે એટલે. પણ હું તમને કહું, તમે સંધ્યાને સમજાવી દેવું કે છે ને ખોટી જીદ ન કરે ને ઘરમાં ઝઘડા કરે છે એને લીધે કે મારે વહેલા લગ્ન કરવા આમ કાંઈ થતું હોય છે તે? હે ભગવાન, બધી વાત આવે ને તો નાનાને સમજવાનું, મોટાને બધા જલસા કરવાના, નાનાને ડહડા કરવાના, આવા ધંધા છે. પણ તમે સમજો છો એટલે તમને સમજાવવા આવ્યો છો, તમે માની જાઓ અને તમે એને વાત કહી દો કે આવી બધી છે ને મગજમારી ઘરમાં ન કરે, નકર બે બહેનો ઝઘડા કરે છે અને અબોલા રહીને ઘરમાં રહેવું કેમ? હવે લગ્ન તાણો નજીક આવી ગયું છે. હવે એ હું કાંઈ ન કહું, એ તમારા ઘરનો પ્રશ્ન છે. તો તમે જીદ મૂકી દો ને પણ લગ્ન જીદ કરવાની. હું કામ મૂકું? જો મારે છે ઘણું બધું કામ, ગાડી સાફ કરવાની છે, અને તમે વિચારી લ્યો તમારે શું કરવું એ. પણ એ તમારા થોડા કામ જો લાખ 2 લાખ કામ ઉસીના પાસીના કરી લો ગમે એની પાસેથી, 2 લગ્ન હારવાર કરી નાખો એટલે વાત તમારા હાટે તમારા લીધે જ આ બધું બોલ કરે છે. તમે કઈ સમજી જતા હોય નહીં, તો મને કાંઈ સંભળાતું નથી, મારે લગ્ન કરવાનું થાય. હા, ઠીક છે, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ગોવિંદ, હા, શું થયું છે? જો ને અચાનક જ મુસીબત આવીને ઊભી રહી છે. આ સમજાતું નથી કે હવે શું કરવું એમ. એ બધું છોડ, તબિયત તો તારી ઠીક છે ને? આ તારું મોઢું કેમ આટલું બધું ઉતરેલું લાગે છે? ઉતરેલું જ હોય ને. ઘરમાં કાંઈક તકલીફ હાલતી હોય તો માણાના મોઢા થોડા હારા હોય. જો તકલીફ તો છે, જિંદગીમાં આવતી જતી રહેશે, પણ એટલી બધી ચિંતા નહીં કરવાની. થોડુંક મગજને છે ને શાંત રાખવાનું હોય. શાંત ને શાંત રાખવાની ઘણી કોશિશ કરું છું, પણ નથી રહેતું. કેમ? જો આ સંધ્યાએ ઉપાડો લીધો છે કે એના અને આદિત્ય કુમારના લગ્ન પહેલા થશે અને આપણા લગ્ન પછી થશે. શું વાત કરે છે? પણ આપણે તો લગ્નની બધી તૈયારીઓ થઈ ચૂકી છે, કંકોત્રી છપાઈ ગઈ છે, બાકી બધી તૈયારીઓ થઈ ગઈ છે અમારા તરફથી તમારા તરફથી, તો પછી એને અત્યારે બધું માથે લેવાની શું જરૂર છે? એનું કહેવાનું એમ છે કે આદિત્ય કુમાર ઉતાવળ કરે છે. એ કહે છે કે જલ્દી લગ્ન કરી લે એમ. મેં એને સમજાવવાની કોશિશ કરી કે અમારી કંકોત્રી છપાઈ ગઈ છે ને આમેય મોટી તો હું જ છું ને, એટલે લગ્ન કાયદેસર પહેલાં મારા જ થવા જોઈએ, પણ એ કોઈ વાતમાં માનતી જ નથી. લગ્નની રીતે થાય ને, આમ ઉતાવળ કરે તો જ થાય. જો હવે આદિત્યએ સમજવું જોઈએ. ચાલ, તારી બેન ઉતાવળ કરતી હોય તો એ કોણ બેન ઉતાવળ કરે છે કે આદિત્ય કરે છે? કોને ખબર? બેની મિલી ભગત હોય તો આપણને શું ખબર? નામ તો મને આદિત્ય કુમારનું આપ્યું એને. પણ અમને એટલી બધી શું ઉતાવળ છે લગ્ન કરવાની? તો એ તમારી બેને કહી શકતી હતી ને કે ભાઈ મારાથી લગ્ન નહીં થાય, મારી બેનના લગ્ન થાય પછી આપણો વારો આવશે. પણ મારી બેનને એટલી ઉતાવળ હોય તો જ આવું થતું હોય. સાચી વાત છે. ક્યાંક એવું તો નથી ને તારી બેને તારા લગ્ન બગાડવા હોય, તારથી કંઈ વધારે ઈર્ષા ભાવ હોય? મને કાંઈ નથી ખબર. સાચું ખોટું તો ઈશ્વર જાણે. પણ હું તમને એટલે જ મળવા માટે આવી છું કે આ વાતનું કંઈક નિવારણ કરો. આ લગ્નમાં ધાંધિયા કરશે ને તો માણા વચ્ચે ભૂંડા લાગશું. સાચી વાત છે. એક કામ કર, એવું હોય તો તારે આદિ કુમારને મળી લેવું જુમલા. હજી કુમાર તો થયા નથી, પણ મળી લેવું જોઈએ ને એકવાર. હું કોઈને નહીં મળું. મારે કોઈ હારે કંઈ વાત જ નથી કરી. અરે એ લોકોને એટલી ભાન નહીં પડતી હોય કે હું કરવું જોઈએ. ઠીક છે, તું ચિંતા નહીં કરે. એવું હોય તો હું એકવાર આદિને વાત કરી જોઉં છું અને કહું છું કે ભાઈ થોડાક દિવસ થોભી જાઓ અને તમારે લગ્ન લેવાઈ જશે. એટલી બધી ઉતાવળ કરીને કાંઈ ફાયદો નથી. તૈયારી કરવા માટે સમય તો જોઈએ ને. એ તો બિચારા બાપુ બેના લગ્ન કરી શકે એમ નથી એટલે ને, નકર હારે જ તો થવાના હતા લગ્ન. કોણ જાણે એ બેને હું થયું હોય. પણ એક કામ કરે, તારા બાપુને કહે ને આપણે વધારે લગ્નમાં ખોટો ખર્ચો કરવાની કંઈ જરૂર નથી. સાદાઈથી બંનેના લગ્ન કરાવી ગોવિંદ, હવે જે થઈ ગયું છે એ તો પાછું ન વળે ને. કંકોત્રી આવી ગઈ છે, હવે બધું ભેગું ન થાય. એક કામ કર્યું તું, શું? મારા ગામમાં છે ને આવતા મહિનાની 7 તારીખ એક સમૂહ લગ્ન છે, તો તારી બેનને કે ત્યાં સમૂહ લગ્નમાં લગ્ન એને પહેલા કરવા છે. સમૂહ લગ્નની વાત નથી, એને પહેલા લગ્ન કરવા છે ને ધામધૂમથી કરવા છે, જેવા એને વિચાર્યા ને એવા. અને એના વિચાર કોઈ દી નબળા ન હોય. આપણું ગજુ ન હોય તો ધામધૂમથી લગ્ન ન થાય. આપણું ગજુ જોઈને તો વાત થાય ને કે ભાઈ આપણે ધામધૂમથી લગ્ન કરી શકીએ છીએ કે નહીં. હું તો આપણા લગ્નમાં કહું છું કે બહુ જેટલું ઓછું થાય ને એટલો ખર્ચો કરવાનો. તમે એકવાર આદિકુમારને મળીને વાત કરી જોવો ને, કદાચ એ સાચી વાત કહે આપણને કે શું હાલે છે એના મનમાં એમ. ઠીક છે, હું વાત કરી લઈશ. પણ તું હવે ખોટી ચિંતા મૂક અને આટલું બધું મોઢું ઉતારવાની ક્યાં જરૂર છે? થોડીક હસી ખુશીથી રહે. આમ પહેલાં બીમાર પડી જશે તો પછી લગ્ન તાણે શું થશે? કંઈ નહીં થાય. બસ એકવાર આ લોકો માની જાય ને તો મને કાંઈ વાંધો નથી. મને સારું જ છે બધું. અરે બધું સારું થઈ જશે. હવે નાની નાની બાબતો બધી થયા કરે અને તારી બેન જીદ કરે છે ને એ સમજી જશે, બરાબર? અને ચાલ હવે તું કંઈક ખાવું છે તારે? મારે વાડીએ જવું છે. તમે એને હારે વાત કરી લો, મારા કામ પતાવું, સાંજે ફોન કરીશ. ઠીક છે, સારું ચાલ.
આ હું જીત પકડી છે? હા, મને સમજાતું નથી. આ બે બહેનો વચ્ચે આટલા બધા ડખા, આ ઝઘડા કરવા માટે આપણે અહીંયા રહીએ છીએ. હા તો હું કરું? આ બેનને ખબર નથી પડતી કે આવી રીતના ન કરાય એમ. હું એને સમજાવીને થાકી ગઈ, પણ નહીં, એને એકનું બે નથી થવું. પણ તને કેમ ન સમજ પડતી કે આપણે મીરાના લગ્નની તૈયારી કરી રહ્યા છીએ? આ હંધી તૈયારી એની થઈ રહી છે, એની મોટી છે, અને ત્યાર પછી જ તારા લગ્નની વાત થઈ હતી. તું આવા ઉપાડા લે ઈ થોડી હાલે? એવું નહોતું હો. હા તમે જ કીધું હતું કે પેલા બે બેનોને લગ્ન હારે કરી દેવું, તો પેલા એમ ન કહેવાય ને. હવે મારા હારીવાળા કે તો મારે શું કહેવું એને? પણ તારા બાપુ પૂગી વળે એમ નથી. તું જાણે છે પરિસ્થિતિ હંધી ઘરની ખબર છે, પછી આવી જીત પકડે ઈ ન ચાલે ને હા બેટા. તો કાંઈ નહીં, ન કરે તો બેયના ભેગા. બેયના ન કરો તો મને કાંઈ વાંધો નથી. તો પેલા મારા કરી દો, પછી બેનના કરજો. અને બેન એક વાર ખમી જાય તો હું ખાટું મોડું થઈ જવાનું છે. પણ એમ થોડી હાલતું હોય કાંઈ. તું વાત કરેશ તે કે બેન રોકાઈ જાય અને તારા લગ્ન થઈ જાય. જો સંધ્યા, જે થતું હોય ને એ જ થાય બેટા. હવે આ હંધી મીરાના લગ્નની તૈયારી હાલી રહી છે, અને એમાં તું એમ કે મારા લગ્ન પહેલાં થવા જોઈએ, તો એમ ન હાલે. હા તમારે કોઈ નથી સમજવું ને? તમને ખબર છે, હા તમે મારા લગ્ન નહીં કરાવો ને તો આદિએ કીધું છે કે હવે છૂટું કરી નાખશે, તો હગાઈ નથી રાખવી. એ તો કઈ વાત થઈ કે હગાઈ નથી રાખવી? છૂટું કરી નાખશે એટલે હું વળી? હા તો તમને ખબર જ છે ને કે એના ઘરમાં મારા હાહુ છે, એ કામ નથી થતું એનાથી, એ નથી કરી શકતા, તો પછી એ બધા હેરાન થાય છે આમને. તો પછી કોકને તો રોટલા ઘડવા જવું કે નહીં? રોટલા ઘડવા જવું એટલે એમ કંઈ થોડી હાલતું હોય. હા, માણસની પરિસ્થિતિ જોવાની હોય ને. અને જો તારા હાઉથી નથી થતું એમ નથી, બે જણનું તો એ કરી લે છે, પણ આ ખોટી જીત છે, સમજી ગઈ? તું ક્યાં જોવા ગઈ કે તારી હાઉ કરી શકે કે નહીં કરી શકતા? આ મને આદિ નો કે બધુંય બધુંય કે ને, તને હંધુય કે જ છે ને, પણ તારે સમજવું જોઈએ. તારે એમ કહેવાય કે મારા બાપુની પરિસ્થિતિઓ એમ વર્તે ને. મેં એને કીધું તો એને શું કીધું કે હાદાઈથી લગ્ન કરી દો, અમારે ક્યાં ધામધૂમથી કરવા છે. બસ હા, બોલીને ઊભા રહેવું છે, પણ લોકો દુનિયાને તો દેખાડવું ને, આપણે જમાડવાનું તો કરવું ને. તારા બાપુના માથે કેટલું દેણું થાય એ વિચાર્યું જ તે? તમને ખબર છે બેન હું બોલતી હતી? બેન એમ કહેતી હતી કે એવું હોય ને તો વરદી આમનામ કામ કરી આવજે, આમનામ રહી આવજે. એને બોલવાની ભાન છે? આમ જવાય કોઈ દી? ગુસ્સામાં બોલી હશે, પણ તું સમજવાની કોશિશ કર ને. અને આદિત્ય કુમારે જે વાત મૂકી છે ને કે છૂટું કરી દેવાની વાત, તો આજે ને આજે તારા બાપુને એમના ઘરે મોકલું છું અને હંધી વાત કરાવું છું. એ હું કહીશ ને જાણી લેવું. એ તો કઈ વરી વાત થઈ કે તાત્કાલિક લગ્ન લ્યો ને લ્યો. માણસની ફળ હોય એમ કરે માણસ. હા કાંઈ તાત્કાલિક નથી, પહેલાં આપણે જ કીધું હતું તો આપણે પહેલાં બોલાય નહીં. આપણે પહેલાં બોલી દઈ દીધી કે અમે લગ્ન કરી દેવું, ને હવે ન કરી દો તો ગમે એ માણા એમ જ બોલે નહીં. તો મને લાગે છે કે તું છે ને લગ્ન પહેલાં જ હારીવાળાની થઈ ગઈ છો. તને તારા માવતરનું દેખાતું જ નથી. અને રહી વાત તારી બેનની, તો તને એટલી નથી ખબર પડતી? તું એટલું નથી કહી શકતી મારી મોટી બેન ઘરમાં હોય અને મારથી લગ્ન થાય? એમ નથી કહી શકાતું? એમ નહીં. હા, આ ગામમાં બધાયને અમુકને એવું થાય, મોટી બેનનું હક પણ ન કર્યું, નાનીનું થઈ ગયું હોય તો બધા નાનીના લગ્ન નથી કરતા, બાકી રાખી દે છે, મોટીને રાહે રાખે. પણ તમારી બે બહેનોનું હારે જ થયું તું. અને એમ કહેવાય છે કે બે દીકરીને એક હારે ન વડાવાય, એટલે પછી તાર પપ્પાએ એક વર્ષનું એ રાખ્યું અંતર, ને આમે આપણાથી પોગી વળાય એમ નહોતું, એટલા માટે. પેલા નહોતી ખબર પડતી કે બે દીકરીઓને હારે ન વળાવાય? ભૂલ થઈ ગઈ પૈસા અમારી, ભૂલ થઈ ગઈ. તારે કાંઈ સમજવું જ નથી, તારી જ મનમાની કરવી છે બસ. મન ફાવે એમ વર્તન કરવું છે. મા બાપ હારે મોટી બેન હારે કઈ ખબર પડે છે કે નથી પડતી મોટી તને? બેન કોઈ દી જાતું નથી કરતી, બરાબર? દર વખતે મારે જ જાતું કરવાનું આવે. જ્યારે હોય ત્યારે મને એમ કે તું આમ કર નાખ, તું તેમ કર નાખ. તારે સમજવું જોઈએ, તું નાની છો, તને એમ ન કરી તો હાલે. એટલે દર વખતે મારે જ બધું જાતું કરવાનું. પણ દર વખતની ક્યાં વાત છે? તારા ક્યાં લગ્ન નથી કરાવવાના? અને વાત રહી આદિત્ય કુમાર હારે લગ્ન કરાવવાની, તો એ થઈ જાય. આ તમે મારા એક વાર પછી કરાવવાનું કહો છો, એની જગ્યાએ બેન ના કરો તો શું વાંધો છે? વાંધો તો હું છે. કહી દઉં છું, તમારા લોકોને જેમ કરવું એને એમ કરો, બાકી પેલા લગ્ન મારા જ થાય. તાર બાપુને આજે મોકલું છું તારી હાહરીએ વાત કરાવવા માટે.